નાથી ઉણી ગમ રોકાઈ આવી ને તે દુને એ વાતે કે વાગડી કેતો તો ને માની કે ખોટા વખાણ કરી બિસાડી હાજી થઈ જાય ને આપડી નીરજ ઘરમાં ઢોરની કે માણા આ સવાર નાઈ માં દીકરીને વાહે છે ગરમ પાણી કરે ગરવાનું ને એમાં તેલ ને તીનું ને ઘી ને નાથી બાજા રાખી બે જણ ને બોલું રીતે બોલીયા કરી આજ બોલ ભાઈમાં સીતારામ બધાઈ દી તો આપણે રોહડામ બેહે શૂટ કરીએ જોયો હે આપડી ભી વિયાણી તો જો અટાણ સુધી એને વાહે ઉતા ને અટાણે આપડી આવ્યા મહેમાન લીધી માં બનાવે રોટલા ને શાક બનાવ્યું ને મીમાનીમાં કરવાની હે લાફી તો ઘડીક રેની કરીએ રોટલા માં ઘરે લઈ પછી લાફી બનાવી ને કાલે આપડી મહેમાન આવ્યા હતા રામભાઈ ની રાજીબેન ની તો કાલે ભજીયાનો પ્રોગ્રામ કર્યો તો ત્યાં જ હું કા લાફી બનાવે નાખીએ એ હું રોટલા કરતા નથી શાક નાખ્યું લીરી ને સેજલ ની જો બેઠ્યું ને થોડાક રોટલા કરતા પછી નાથી છે ને રૂપારી ની બહુ આવડે મારાથી હળથી લાફી કરી નાખે મારા કરતા તમે જાજ્યું દીવા એટલે આવડે પણ આવડે નાથી મૂળ વધારે નાખવાનું હોય બીજું કઈ ન હોય મૂળ વધારે નાખીએ ને પોસી થાય ને પાણી જોતું નાખે બીજું કાંઈ લીરી હું તો હમણાં છે ને નાથી ઉણી ગમ રોકાઈ આવી ને તે દુને એ વાતે કે ગેસ ની કરતા રોટલા હું બગહરે ગઈ ને મોકે મેં વળ્યો આપણી ટીનુની મુલાકાત કરાવીએ તમને જો ઘડીક વાર હે ને મારી દીકરી બેયની બારોબાર બાંધ્યું હતું ભગરની બાંધી હતી આંબેલી હવારી ધમારી હતી ને આ બાંધી હતી આપણી ઝીણકી ટીનુની ને જો અટાણે હે ને મારી દીકરીની ફેસિલિટી કરી દીધી કારણ કે મસલા એટલા હતા અને માખી એટલું હતું આપણી ઝીણકી ટીનુની રૂપારો કોથરો પાથરે દીધો ને આપણી જે ઓહરીમાં પંખો હતો ત્યાં હે ને પંખો નાખી દીધો કારણ કે માદણા એટલા બોલતા ને હાવ હુકાતું નહીં મસલા હાવ એવા થયા હતા તે મા દીકરી હવા આખી રાત બેઠી જ ને બિસાડ્યું ન થાય ને પાછું આ આપણી અડધેથી ધાર્યું પેક છે ને એટલે હવા ઉજાસ બહુ ન આવે એક કોરનું ખુલ્લું હે એટલે હાવ નાના ગઈડા કરે મેં ટીનુની જો મસ્ત જગ્યા કરી દીધી કઈ સવારે કેવી પાપોડા નાખતી હતી હેવા કરી દીધી ખાડો નતો પેટમાં આવીને આવી જ આવી નકા પાડોડાની ખાડા હોય આ તો ન દૂધ પીએ ને આવી હોય અંદરથી એવી હતી હાવ આંબીલની બાંધી હતી તે બાપો કહે કે ભીંસની હું ધારિયામ લઈને આવીને બાપે આને મોકરી કરી દીધી એકલી ધારિયામ આવતી રહી હાલે હું આ થાય ખતમ ઓલી કવરાવ્યા હતા ઓલી પાડીએ રાંઠવા લેવરાવ્યા હતા પનર દીતા ઈ ધાવતા શીખી હતી નો પીએ કે નો ધાવે ની સાહિતા એવડી થઈ ને હજે નથી પીતી નકા પાડોળા નો નેત પીતી ઝીણકી ઉતી તે દૂરની પણ ગમે ઈ તું કર લે ની દૂધ તાણી આંગીરી પીધું જ ન કોઈ તો જો આપણી લાફી હે ને થઈ ગઈ તૈયાર તું આગળ કેતો તો ને માની કે ખોટા વખાણ કરી આવડે ને તો પછી ની વાગવામાં હે ને અટા લગભગ 12:30 પૂણો સીવું થયું ને મહેમાન હે ને હવા વાતું ઈ સડન થી મળી થઈ ગઈ ભૂખ ને લાગતી ની સાઈ આગળ પાછો પીધો તો ની એ વાકડી 15 મિનિટ રહી પછી હીરાવા બેહે જાય ચલો 4:30 વાગ્યા અટાણે મહેમાન તો જો આગળ લીરીબેન ની કા કોઈ કોમેન્ટ કરી પેલા કીધા કે લીરીબેન છે ને મારા બેન થાય લગભગ ઓળખતા જ હે મારે CR નું છે પણ જે અજાણ્યા હોય ને નવા વ્યુઅર્સ અજાણ્યા એટલે કે તો એની ખબર ન હોય તો એ હાટું હું કીધા અટાણે ને હે ને ડૉક્ટર સાહેબ આવે હાટું ફોન કર્યો હતો ને એને કામ છે કે ખાવામાં તકલીફ થાય જો અટાણે જોઈને ભાઈ ખડ પડ્યું ખડ જો કે એટલું બધું નથી નાખ્યું ને બે હવાની ને ખાવાની આ બેની તકલીફ છે ઘડીક થાય તો બેહે ઘરે ઊભી થઈ જાય ઘરે ઘડીક થાય તો ઊભી થાય ઘડીક થાય તો બેહે તે ફોન કર્યો હતો ને તે એની કંઈક નામ લીધું એક એ તો હું ભૂલે ગયો કે એ થયું હે ને તાવ હે કે આ બે વસ્તુ હે કે તો એ કે થોડીક વાર લાગશે પણ કે સાંજ સુધીમાં હું કે આવે જાય તો જો બાકી તટાણે ધૂણી ધખાવી ને માં જો બધા ઘૂમરા મારે પી હા ભાઈ વ્યાણી હતી તાર કોઈ ઓહાણ નહોતો
એટલી નો હક નો થાય એ તો છે ને એ તો દવા અને આવી ઇન્જેક્શન એટલે રેડી થઈ જશે હા હા નકર ભીંસ તો બેઠી રહી નો વાંધો એ ડાયરની કવાડો વાં પડી ઓલી ગાડી તે જો એવામાં બધું સેવામાં વળી ગયા ને મારે જવાનું છે આગળ કૂતિયાણે એવું ખરની ગુણ લેતો આવા ડૉક્ટર આવે ને ઘૂઘરી નથી ખાતી કઈ નથી ખાતી રેડી થઈ જાય દવા આપીએ ઇન્જેક્શન આપીએ એટલે હા તો હું છે ને જો મારું કામકાજ થોડું ઘણું કરે ને ઘડીક વાર બેઠી વાહિંદા નાખ્યા ઢોરની ઓરા ફેરવા ને તો બધાની 3 વાગ્યાની નાખી દીધી હતી ને આખરી ડૉક્ટર સાહેબની જો ફોન કર્યો ને તે આવે ને તો વેલેરી ભીની દવા દે ને તો હાજી થતી થાય એ બિસાડી હાજી થઈ જાય ને આપણી નિરાત ઘરમાં ઢોરની કે માણસની મજા ન એટલી હક ન થાય હવે થાય કે જટ હાજું થઈ જાય તો આપણી નિરાત ને એને તકલીફ છે ને એને સવારની હતી ઘૂઘરીનું તી ખાધી ને તારનો મને શોખ હતો હું કારણ કે તકલીફ છે નકર ઘૂઘરી હાવ ન ખાઈ એવું ન થોડીક તા ખાઈ પાતા તગારા મર હે ને મોજ ન નાખ્યું હતી ઘૂઘરી બે બરધુની ખબર આવી હતી તે વટાણ હે ને રામ ખરની ગોઈને લેવા ગઉં કયો ખર લેતો હોય ઘૂઘરી તા ખાતી ને નીણે ભેંગા તૂટી ખાય તે ખર છે ને હું કા પલારે ને દીએ ખાય તો ખરતા ખાઈ જાય ખરતા એને અતિશય વાલો ગમે એવી માંદી હોય ને કઈ નીણ ન ખાય પછી ખર ખાઈ જાય ખર ન મૂકે કીપાહિયા તો ન દેવાય આગળ કીપાહિયા તો અમે ખવડાવતા ને વરદી થયા તો હાવ બંધ કરી દીધા ને હે ને મારે ઓરવી ખીચડી ને જો ઝીણકી ટીનું તો હે ને રૂપારી ના એની પવનની હે ને એવી મજા આવે ને તે ના બેઠી રે એની પર ઢારિયામાં ને જ મજા આવતી પંખો નાખ્યો તો ઢારિયામાં ઘડીક થાય તો ઊભી થાય ને બેહે આ હે ને રૂપારો ટાઢો પવન આવે ને તે હાવ હુતી જ રે આ સવારના એને મા દીકરીને વાહે છે હું તો ઘડીક બરાબર કાઢા ઘડીક ઢારિયામાં બાંધા વરે ઢારિયામાંથી વરે બરાબર કાઢા એટલે ભીહની તકલીફ છે તે એ બિસાડી ઘડી વાર મારી બેહતી જ નથી મણી કે ઢારિયામાં મસલા થતા એને ગરમી હે ને માદડું છે ને તે નહીં બેહતી વરે જીવ ન રહેતી વરે ઘડીક આંબલી એક બાંધા વરે સાટા આવે તો વરે ઢારિયામાં બાંધા એ કરે ને જો આસ્તા હાંસ પાડી અટાણે તો લગભગ હે ને ઘડી ત્યાં બેઠી હતી તો ઝાઝી ઘડી જો ને જ બેહી વખતી હજે હે ને ખાલી 10 મિનિટ થઈ બેઠી હતી ને જો પાછી એટલી ઘડીમાં ઊભી થઈ ગઈ એટલે હે ને એની તકલીફ તો છે જે તો હું હવારી જ વર્તે ગઈ હતી પણ માની કહે કે એ તો વ્યાજીમ હોય ને તે કે 2-3 કલાક એવું રહે કે મોરું પણ એ હાંસ પડે ગયું કે એ વાટ ને જ જોવી પછી વધારે થઈ જાય ને એની તકલીફ થાય એના કરતાં હું વેલેરી કી છે ને દવા બવા કરીએ તો રાહત થતી થાય ને પાછું વરસાદી વાતાવરણ રહ્યું ને એટલે થોડુંક ભારી પણ લાગે તો હાલો એવું છે ને ખીચડી ઓરેલા ને પછી રામ આવે ને ખરની ગોળી લઈ તો ખર પલારે દે ખરની ગુણી આવે ગઈ ને હું આવે ગઈ લે તું આવે ગો થઈ ગયું સારું ભગવાનની દયા થાય 100% ની તું એક ગુણ નેટ લઈ લે ગુણ સારું છે હા કઈ નથી 2 ગુણી 2 મહિના થયા 2 મહિના થયા એક ગુણ ચા પડી ગઈ હા નાથી કે મહિનાથી ન પુકારતી ગઈ ખાઈ જતી મહિનાથી હું કે ભી હાલો એવો આપણે દોવે આવીએ ભીની જો ખર પલારે દીધો ને ગરમ પાણી કરે ગરવાનું ને એમાં તેલ ને ગર બે મિક્સ થઈ જાય ને એ ખરાઈ જો ઉપારો હાવ ભૂકો થઈ ગયો એ ભીની મૂર સાવવો નહીં પડે આફળો ગરે ઉતરે જાય ભી દોવે લઈએ તો ડોક્ટર સાહેબ આવે જાય હાલો ભાઈ માં દેણી માર વાહે આવતો ડોક્ટર સાહેબ ને વિડિયમ ન થાવ હા ડોક્ટર સાહેબ ને ભઈ કે વિડિયા છે આ ટીનું આસે ને ખાવ ઊભી થવાનું બેહ જાય તીનું બેહ જાય એની માં ઊભી બેસતી નથી ને આ ઊભી બેહે તે ઊભી ન થતી તીનું ભગવાન છે ને બતાવીને એ પગ પકડે પગ મોમાં લઈ લીધો ઈ હશે ખબર નઈ પડતી કે આની પગ કેવાય કે આન કામ કેવાય બતાવીમાં જઈને દૂત જ આવતું હા
હજે પ્રાહો નહીં મૂકે ને ત્યાં સુધી ધાંધિયા કરે છે પછી ત્યાં અસર નહીં મૂકે ઘણી. નહીં આવે દૂધ તે નહીં મજા આવે ને. એકદમ ઠંડુ વાતાવરણ છે ને એટલે ભીની ને પાડીને બેયને નડે. અટાણું હવામાન ઠંડુ થયું એકદમ ભેજવાળું એટલે હાટું ઢારિયામાં છે ને 2-3 દી ધ્યાન રાખવું પડે. ને એ તીનું ને ઘી ને નાથી બાયદા જ રાખીએ બે જણ. કેટલાક તીતિયાનો મહેતા બંધ થઈ ગયો પણ એને ઢાકલું જ રે કાંઈ માટે તડીકો નીકળતો ને આજ થોડું ઘણું આખો દેખાય ઉખાડી જેવું. રામ રામ સીતારામ બધાને. અટાણે 7:30 જેવું થયું ને જાગડી ચા પાણી પીતા ભીંસની દોઈ ને ડૉક્ટર આવ્યો હે ને બહુ મોડો લગભગ 10:30-11 ઠેકા હતા. પછી લોપતા કન્ટિન્યુ ન કર્યો પણ અટાણે સવારે હું કંઈ વાત કરતા કે એને હે ને ડૉક્ટરે કીધું હતું કે ટાઢી પડાઈ ગઈ છે. એ ટાઢી તો કઈ તારેની પડી હોય તો મેં પૂછતા ભૂલે ગયો. આપણો દોસ્તાર હશે એટલે આવ્યો તો ખરા. તો 10:30 વાગે આવ્યો હતો. ઇન્જેક્શન માર્યા ને કે અટાણે એવું લાગે ને કે સવારે તો પાછો ફોન કરી દે તો એકાદી દવાની ઓલી લખાઈ દે કે મેડિકલમાંથી લઈ લીધે. હું તો હાજી પછી સુવાઈ ગઈ ત્યાં કીધું કે હું કઈ જરૂર પડે તો ફોન કરી દે. ઓલો ફોન કરી દે તો ઉઠાય તે હું તો સુવાઈ ગઈ હતી. મેં કે ઇન્જેક્શન હોય કે 4 મારે ગો. તો બસ આ નાની એવી અપડેટ દેવા હાટું છે ને અટાણે વ્લોગ થોડો કન્ટિન્યુ કર્યો હતો. એવા વ્લોગને આપણે વિરામ આપીએ સવારના પોરમાં. બીજો વ્લોગ ચાલુ કરવો ને પાછો અમારે એટલે